નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું પ્રકૃતિવાદ વિશેની મહત્વની જાણકારી, જે તમને ટાટ એસ અને ટાટ એચએસની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકશે। સાથે જે વિદ્યાર્થી મિત્રો બીએડ કરી રહ્યા છે તેમને પણ આ ટોપિક તેમના માટે પણ ખૂબ જ અગત્યનો છે। શરૂ કરીએ આજનો વિડીયો। પ્રકૃતિવાદનો તાત્વિક દ્રષ્ટિકોણ શું છે? તો પ્રકૃતિવાદ એ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, પણ એક જીવન દર્શન છે। તેના ત્રણ મુખ્ય પાસાઓ છે। તત્વમીમાંસા આ વાદ માને છે કે પ્રકૃતિ જ અંતિમ સત્ય છે। બ્રહ્માંડમાં જે કંઈ છે તે દ્રવ્ય છે। મન કે આત્મા એ જગતની એક જ પ્રક્રિયા છે। ઈશ્વર જેવી કોઈ બાહ્ય સત્તાનો અહીં સ્વીકાર નથી। જ્ઞાન મીમાંસા જ્ઞાન ક્યાંથી મળે? પ્રકૃતિવાદ કહે છે કે જે જ્ઞાન માત્ર ઇન્દ્રિયો દ્વારા જ મળે છે। જે આપણે જોઈ, સાંભળી કે અનુભવી શકીએ તે જ સત્ય છે। અનુભવવાદ એ આનો પાયો છે। મૂલ્ય મીમાંસા મૂલ્યો ક્યાંથી આવે છે? પ્રકૃતિવાદીઓ માને છે કે મૂલ્યો પ્રકૃતિમાં જ છે। મનુષ્યએ કોઈ કૃત્રિમ નૈતિકતા પાળવવાની જરૂર નથી। જો તે પ્રકૃતિના નિયમોને અનુસરે તો તે આપોઆપ નૈતિક બની જાય છે। 2. રૂસોનું નિષેધાત્મક શિક્ષણ। આ મુદ્દો ઘણીવાર સમજવામાં ભૂલ થાય છે। નિષેધાત્મક એટલે ખોટું નહીં, પણ રોકાણ। બાળકનું રક્ષણ રૂસો કહે છે કે 12 વર્ષ સુધી બાળકને કોઈ પુસ્તક ન આપો। તેને સત્ય શીખવાને બદલે ભૂલથી બચાવો અને ગુણ શીખવાને બદલે પાપથી બચાવો। ઇન્દ્રિયોની કેળવણી આ સમયગાળામાં બાળકની ઇન્દ્રિયો જેમ કે આંખ, કાન અને સ્પર્શને કેળવવી જોઈએ, જેથી તે ભવિષ્યમાં પોતાની મેળે સાચું જ્ઞાન મેળવી શકે। વ્યાખ્યાનનો ત્યાગ બાળકને કશું જ કહીને ન શીખવો, તેને અનુભવીને શીખવા દો। જો તેને ભૂખ લાગશે તો તે ખોરાક શોધશે। આ તેનું શિક્ષણ છે। 3. પ્રકૃતિવાદ અને બાળકનો વિકાસ। રૂસોએ તેના પુસ્તક એમિલમાં શિક્ષણના 4 તબક્કા વર્ણવેલા છે, જે પ્રકૃતિવાદનું હાર્દ છે। 1. શૈશવાવસ્થા જન્મથી 5 વર્ષ સુધી। આ અવસ્થામાં બાળકને સંપૂર્ણ શારીરિક સ્વતંત્રતા આપવી, તેના શરીરને મજબૂત બનવા દેવું, તેના વિશે કહેવામાં આવેલું છે। બાલાવસ્થા 5 થી 12 વર્ષ સુધીનો સમયગાળો। આ નિષેધાત્મક શિક્ષણનો સમય છે। તેને કુદરતના ખોળે રમવા દો, કોઈ ઔપચારિક પાઠ નહીં। કિશોરાવસ્થા 12 થી 15 વર્ષ। હવે બુદ્ધિનો વિકાસ થાય છે। આ સમયે તેને વિજ્ઞાન, ભૂગોળ અને હસ્તકળા જેવા વિષયો પ્રત્યક્ષ અનુભવથી શીખવા દો। યુવાવસ્થા 15 થી 20 વર્ષ સુધીનો સમય। આ સમયે તેને સમાજ, નૈતિકતા અને ધર્મની સમજ આપવી। 4. પ્રકૃતિવાદના વિવિધ પ્રવાહો। પરમાણુવાદી પ્રકૃતિવાદ આ મનુષ્યને પરમાણુઓનો બનેલો માને છે। આ શિક્ષણમાં આનો અર્થ એ કે વ્યક્તિને ભૌતિક રીતે સક્ષમ બનાવવી। ઉત્ક્રાંતિવાદી પ્રકૃતિવાદ લેમાર્ક અને ડાર્વિનનો પ્રભાવ। તે કહે છે કે શિક્ષણ એવી પ્રક્રિયા હોવી જોઈએ જે મનુષ્યને વાતાવરણ સાથે લડવા અને ટકી રહેવા માટે તૈયાર કરે। જો બાળક નબળું હશે તો પ્રકૃતિ તેને નકારી દેશે। 5. આધુનિક શિક્ષણ પર પ્રકૃતિવાદની અસર। જો પ્રકૃતિવાદ ન હોત તો આજનું શિક્ષણ આવું ન હોત। બાળક કેન્દ્રી શિક્ષણ આજે આપણે જે કહીએ છીએ કે બાળકને ગમે તેવું ભણાવો, તે પ્રકૃતિવાદની દેન છે। સહશિક્ષણ છોકરા અને છોકરીઓને સાથે ભણાવવાનો વિચાર પણ પ્રકૃતિની સમાનતાના નિયમમાંથી આવેલો છે। વ્યાવસાયિક શિક્ષણ હર્બર્ટ સ્પેન્સરે ભાર મૂક્યો કે શિક્ષણ એવું હોવું જોઈએ જે પેટ ભરવામાં મદદ કરે। 6. પ્રકૃતિવાદની ટીકાત્મક ચર્ચા કોઈ પણ વાદ ત્યારે જ પૂરો સમજાય જ્યારે તેની ખામીઓ ખબર હોય। શિક્ષણની અવગણના અહીં શિક્ષકને માત્ર રખેવાળ બનાવી દીધો છે, જે ક્યારેક બાળકને દિશાહીન બનાવી દે છે। પુસ્તકનો વિરોધ પુસ્તકો એ હજારો વર્ષોનો માનવ અનુભવ છે। તેને સાવ નકારી દેવાથી બાળક આદિમાનવ જેવું રહી જાય છે।
સામાજિક શૂન્યાવકાશ. મનુષ્ય સામાજિક પ્રાણી છે. પ્રકૃતિવાદ તેને સમાજથી દૂર એકાંતમાં પ્રકૃતિમાં રાખવાની વાત કરે છે, જે વ્યવહારુ નથી. આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.